જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શહેરમાં ગાઈસ. આપણા બ્લોક નહોતા આવતા હમણાં. અમારા ઘરમાં અમારા દુઃખભર્યું અવસાન થઈ ગયું હતું. અમારા મોટાભાઈ, અમારા ગણેશભાઈ એક્સપાયર થઈ ગયા. બહુ દુઃખભર્યું અવસાન થઈ ગયું એમને ગાઈસ. એટલે આપણે વિડીયો આવતા નહોતા. હવે આજથી આપણે વિડીયો ચાલુ કર્યા છે. જેવા આપણને સપોર્ટ કરતા હતા એવા કરતા રહેજો. અમારા મોટાભાઈ એક્સપાયર થઈ ગયા છે, ગણેશભાઈ. ગાઈસ, આપણા વિડીયોમાં ગણેશભાઈ આવતા હતા. તમે જોયા હશે. જોયા હોય તો અવશ્ય કોમેન્ટ લખજો ને ઓમ શાંતિ લખજો. કહ્યું છે એમના આત્માને બહુ ઓમ શાંતિ લખજો. દેવલોક થઈ ગયા છે. 11/5/2026 સોમવાર વૈશાખ વધનું બહુ દુઃખભર્યું અવસાન થઈ ગયું છે. બહુ દુઃખ લાગ્યું. મારા ભાઈ જતા રહ્યા ગાઈસ. જય માતાજી, જય જયમાં, જય શ્રી કૃષ્ણ. અમે આટલા દાડાથી વિડીયો બનાવતા નહોતા કે અમારા ભાઈ એક્સપાયર થઈ ગયા હતા. ગણેશભાઈ, જે તમે વિડીયોમાં એમને જોયેલા જ હતા. આપણે વારે ઘડી એમના ઘરે જમવા જતા હતા. એ રહે ભાઈ. એટલે અમને ગોકુળધામમાં અમને એટલે કોઈ ગમતું નહોતું, જે રેલવેમાં નોકરી કરી. એટલે અમે વિડીયો બનાવતા નહોતા. એટલે હવે આપણે ખાસા 16 દિવસ થઈ ગયા છે. આજે આપણે વિડીયો ચાલુ કર્યા છે. એટલે આપણા વિડીયોમાં ઓમ શાંતિ લખજો. એમની આત્માને શાંતિમાં એવું લખજો. અમારે તો બાપ ગણો તોય ને ભાઈ ગણો તોય જતા રહ્યા. એટલે અમારા બાપ હતા, બાપ સમાન ભાઈ હતો અમારા. એટલે જતા રહ્યા. એટલે કમલેશને અમને બહુ આઘાત લાગ્યો કે અમે નાના હતા, કે આ લોકોએ નાની ઉંમરમાં એમના ભાઈને મૂકી દીધા, એના પપ્પાને મૂકી દીધા. એ નાના હતા, આવડાને એના પપ્પા ગુજરી ગયા. અત્યારે એ નાના છે, હવે પગો ઉપર ઊભા થયા એટલે એમના ભાઈ ગુજરી ગયા. એટલે બહુ આઘાત લાગ્યો અમને લોકોને. તો હજી આમ ભૂલાતું નહીં, યાદ આવવારે. પણ તોય છતાં અમે વિડીયો ચાલુ કર્યા છે કે તમને જાણકારી મળે કે એમના ભાઈ ગુજરી ગયા. એટલે એ લોકો વિડીયો બનાવતા નહોતા. એટલે આપણે વિડીયો ચાલુ કરી દીધા. કન્ટિન્યુઅસ વિડીયો આવશે. જય માતાજી, જય ચેરમાં, જય એમની આત્માને શાંતિ મળે. જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ, આપણા ફાધર તો નાની ઉંમરમાં જતા રહ્યા હતા. હવે ભાઈ પણ નાની ઉંમરમાં જતો રહ્યો ગાઈસ. કોઈ મોટી ઉંમર નથી ભાઈની. 54 વર્ષ જ હતા. પપ્પા એક્સપાયર થઈ ગયા તાર અમે 12-13 વર્ષના હતા. અત્યારે ભાઈ અમે સમજતા થયા. અમારા બાપ સમાન હતો ભાઈ, મોટા ભાઈ હતા. બહુ સપોર્ટ હતો ભાઈનો. ભાઈ ભગવાને લઈ લીધા, ભગવાનના પ્યારા થઈ ગયા. એના આગળ આપણું કંઈ ચાલે નહીં. ભગવાન આગળ ગાય. બધી વાતે અમારા બહુ સરસ હતા અમારા ભાઈ. અને ભાઈ ભગવાનના પ્યારા થઈ ગયા. બહુ દુઃખ થયું ગાઈસ. છેલ્લા 15 દાડા થઈ ગયા. હજી અમને ડગલે ને પગલે યાદ આવે છે ગાઈસ. આપણા વિડીયો આવતા નહોતા. હવે આજથી આપણા વિડીયો ચાલુ થઈ ગયા છે. તમે ઓમ શાંતિ લખજો. એમની આત્માને શાંતિ મળે. ભગવાન એમને સારી જગ્યાએ અવતાર હાલે. જે સારું માણસ હોય એની ઉપર એ જરૂર હોય છે. સારા માણસની ભગવાન લાંબુ જીવન નથી આપતો. લઈ લે ને એમને બહુ ધ્યાન થઈ ગયું. એમને અટક આવી ગયો તો ગાઈસ. હૃદય ઉપર હાડ બેસી ગયું હતું. એટલે બહુ દુઃખ ભર્યું અવસાન થઈ ગયું. 11 તારીખ 5મો મહિનો 2026 રાતે 2 વાગે બનાવ બનેલો છે. બહુ દુઃખ ભર્યું કહાની અમારા ભાઈ વિશે તમે જાણતા હશો. તમે જોયા હશે બ્લોગમાં. હું એમના ઘરે જતા હતા અમે ગોકુલધામમાં. તમે વિડીયો જોતા હશો કે અમારા ગણેશભાઈ અમારા બાપ સમાન હતા. મારા મોટા ભાઈ હતા. સુખ દુઃખની વાતો પણ એમને અમે કરતા. એ પણ અમને કરતો ને અમને ફૂલ સપોર્ટ કરતો હતો. અમે નાના ભાઈ હતા એટલે અમને બહુ સાથ આપતો હતો ભાઈ અમારો. બહુ દુઃખ ભર્યું અવસાન થઈ ગયું ગાઈસ.
પણ તમે પણ ઓમ શાંતિ રાખજો. હું કેવું જેનિલભાઈ, ગણેશ બાપુ? હે, તમને દુઃખ લાગ્યું ને બાપુ? જો અમારા જેનિલને બહુ દુઃખ લાગ્યું છે. જેનિલને બાપુ બહુ યાદ આવે છે ગાઈસ, નહીં?